आचार्य भगवान कुंद देव द्वारा प्रणीत आ समयसार परमागमनी जयसेन आचार्य देवकृत तात्पर्य वृत्ति टीकानी 320મી મંગલમય ગાથા છે, જે ગાથાનો હાર્દ વિષય એ છે કે દ્રષ્ટિના વિષય સ્વરૂપ જે નાયક પરમ પરિણામિક ભાવ છે તે કેવો છે. આ ગાથાના સંદર્ભમાં જે પરમ પરિણામિક ભાવ છે એને પરમ પરિણામિક શા માટે કહેવામાં આવ્યો છે? પરિણામની વ્યવસ્થાથી નિરપેક્ષ જે નાયક એક ભાવ જેવો છે તેવો કહીને આચાર્ય ભગવાન એક એવું વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે જે જીવને અનાદિકાળથી આજ દિવસ સુધી જે માત્રામાં, જે પ્રમાણમાં, જે રીતે સમજાવવું જોઈએ તે માત્રામાં તે રીતે સમજાણું નથી. તદર્થ
એ વસ્તુ વ્યવસ્થાને જેમ છે તેમ અહીંયા સિદ્ધ કરે છે. કારણ કે અહીંયા આત્માની પરિભાષા અથવા તો પર્યાયી સાપેક્ષ દ્રવ્યની પરિભાષા અથવા તો અનુભૂતિની અંદરમાં અનુભવાતું દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ એ કોઈ ચર્ચા નથી. અહીંયા જે ચર્ચા છે એ દ્રષ્ટિનો વિષય નાયક ભાવ કેવો છે એ વિષયની ચર્ચા છે. નિરપેક્ષતાની વાતને જ્યાં સુધી સંદર્ભ છે, નિરપેક્ષતાની વાતને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી જે પરમ પારણામિક ભાવ છે એ પરમ પારણામિક ભાવ પોતાના સ્વભાવથી ત્રિકાળથી સદા સર્વદા નિષ્ક્રિય છે. જે ભાવ સ્વભાવથી નિષ્ક્રિય છે તે ભાવની અંદરમાં ક્રિયાનો કોઈ પણ ભાવ જોડવો તે નિષ્ક્રિયતાની વ્યવસ્થાને સમાપ્ત કરે છે. જે ભાવ સ્વભાવથી નિષ્ક્રિય છે, જે પરમ પારણામિક ભાવ સ્વભાવથી અપરિણામી છે, તે ભાવને ક્રિયાથી જોવું, ક્રિયાના અભાવરૂપ જોવું, ક્રિયાના સાપેક્ષ રૂપ જોવું, તે નિષ્ક્રિય ભાવને જેમ છે તેમ સમજવા નથી દેતું. અને જીવની જો કોઈ ભૂલ રહી હોય તો એ છે કે કાં તો એક નાયકને પર્યાયથી સહિત જોવે છે અને દ્રષ્ટિના વિષયની અંદરમાં પર્યાયથી રહિત જોવે છે. દ્રષ્ટિના વિષયની અંદરમાં પર્યાયથી રહિત જોવે છે એટલે પર્યાયથી રહિત તો છે, એમ નથી કે પર્યાયથી રહિત નથી. પર્યાયથી રહિત તો છે, પણ પર્યાયથી રહિત કહેતા એના અભાવરૂપ જો સાપેક્ષ જોવામાં આવે છે, એટલે કે પર્યાયનો જે અભાવ છે તે પરમ પારણામિક ભાવનું હોવાપણું છે એમ જો જોવામાં આવતું હોય તો એની અંદરમાં પરમ પારણામિક ભાવ શું છે એ સમજાતું નથી. કારણ કે પરમ પારણામિક ભાવ નિષ્ક્રિય છે. એટલે નિષ્ક્રિય છે એનો અર્થ એ છે કે એમાં ક્રિયા નથી. હવે કઈ ક્રિયા નથી, કોની ક્રિયા નથી, કેવી ક્રિયા નથી એ પ્રશ્ન નથી. પરમ પારણામિક ભાવની અંદરમાં ક્રિયા નથી. વાત એટલી છે કે ક્રિયા નથી. હવે ક્રિયા નથી એટલે એ પોતાના સ્વભાવની અંદરમાં સંપૂર્ણ છે, પોતાના સ્વભાવની અંદરમાં પરિપૂર્ણ છે, પોતાના સ્વભાવની અંદરમાં કૃત્ય છે. તો હવે જે પોતે પોતાથી સંપૂર્ણ છે એને પર્યાયથી રહિત એમ કહેતા રહિતની અંદરમાં પણ અભાવરૂપ સાપેક્ષતા આવ્યા વિના રહેતી નથી. અને જ્યારે અભાવરૂપ સાપેક્ષતા આવે છે ત્યારે એ ભાવની અંદરમાં પર્યાય ભાવ ઉભો રહે છે, પરમ પારિણામિક ભાવ ઉભો રહેતો નથી. કારણ કે પારિણામિક ભાવ છે એ પારિણામિક પર્યાયની અંદરમાં પર્યાયનો પારિણામિક ભાવ છે અને દ્રવ્યની અંદરમાં દ્રવ્યનો પારિણામિક ભાવ છે અને જગતના 6 પદાર્થોની અંદરમાં પોતપોતાનો પારિણામિક ભાવ છે. ભાઈ પારિણામિક કહેતા શું? પારિણામિક કહેતા એનો જો ભાવ ન સમજાય તો એ પારિણામિકની વ્યવસ્થા નથી સમજાતી. અને પારિણામિક કહેતા જેવું વસ્તુ સ્વરૂપ છે એવા વસ્તુ સ્વરૂપના લાભ, વસ્તુ સ્વરૂપનો લાભ એને ખરેખર પારિણામિક કહેવાય છે. વસ્તુ સ્વરૂપનો લાભ એટલે વસ્તુ સ્વરૂપનું જે હોવાપણું છે, વસ્તુ સ્વરૂપનું જે અસ્તિત્વ જે છે એ અસ્તિત્વને પારિણામિક કહેવામાં આવે છે. એટલે કે વસ્તુની જે હૈયાતી જે છે એ હૈયાતીને વસ્તુ સ્વરૂપનો લાભ કહેવામાં આવે છે. લાભ કહેતા પ્રાપ્તિ નથી, લાભ કહેતા કાંઈ મેળવવું છે એવું નથી. લાભ કહેતા એની હૈયાતી છે. વસ્તુ સ્વરૂપને પ્રાપ્ત છે
વસ્તુ સ્વરૂપની અંદરમાં હયાત છે એનું નામ પારિણામિક છે. અને આ પારિણામિક નો અર્થ પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ કર્યો છે. એ ગુરુદેવના શબ્દોની અંદરમાં જો આપણે જોઈએ પારિણામિક એટલે ત્રિકાળ ભાવ, પારિણામિક એટલે સહજ પરિણામ, આત્મ સ્વરૂપનો લાભ એટલે વાસ્તવિક આત્મ સ્વરૂપ તે ધ્રુવ પારિણામિકની વ્યાખ્યા છે. ધ્રુવ પારિણામિકની આ વ્યાખ્યા છે. શું કે સહજ પરિણામ, પરિણામ એટલે પરિણામન નહીં, પરિણામ એટલે આત્મ સ્વરૂપનો લાભ, આત્મ સ્વરૂપનો લાભ એટલે વાસ્તવિક આત્મ સ્વરૂપ તે ધ્રુવ, તે પારિણામિક ભાવની વ્યાખ્યા છે. દ્રવ્ય આત્મલાભ, દ્રવ્ય નામ વસ્તુ, વસ્તુ નામ પદાર્થ, એનો આત્મલાભ અથવા સ્વરૂપનો લાભ એને અહીંયા પારિણામિક કહે છે. જે વસ્તુ છે એ વસ્તુ પદાર્થ એ પોતાના સ્વભાવને પ્રાપ્ત છે, એ પોતાના સ્વભાવને દ્રવ્યને આત્મને લાભ કરે છે. એટલે કે લાભ એટલે એની હૈયાતી છે, એ હૈયાતીનું નામ પારિણામિક છે. હવે પર્યાયનું પારિણામિક આપણે આગળના દિવસે પર્યાયાર્થિક નહીંનો પારિણામિક લીધો હતો, તો એ જે પર્યાયનો પારિણામિક પર્યાયની અંદરમાં છે અને દ્રવ્યનો પારિણામિક દ્રવ્યની અંદરમાં છે. પારિણામિક કહેતા એનું જેવું ધ્રુવ વસ્તુ સ્વરૂપ જે છે એ ધ્રુવ વસ્તુ સ્વરૂપ તે ધ્રુવ સ્વરૂપનો લાભ છે, તે ધ્રુવ સ્વરૂપની હૈયાતી છે અને એનું નામ પારિણામિક છે. પારિણામિક કહેતા સહજ ભાવ, પારિણામિક કહેતા જેવો પોતે છે તેવા ભાવે હોવું, જેવો પોતે છે તેવા ભાવે હોવું, તેનું નામ આત્મ લાભ છે, તેનું નામ દ્રવ્ય લાભ છે, તેનું નામ પારિણામિક છે. એટલે અહીંયા જે પારિણામિકની જે ચર્ચા છે એને દ્રવ્યથી અને દ્રવ્યથી એ વાત હોવાને કારણે એને અહીંયા પારિણામિક ભાવ ન કહીને પરમ પારિણામિક ભાવ કહ્યો છે. પારિણામિકની આગળ પરમ શબ્દ લગાડવાનો હેતુ એ છે કે એ દ્રવ્ય ભાવ છે, એ ત્રિકાળ ભાવ છે, એ હોવારૂપ ભાવ છે, એ નિષ્ક્રિય ભાવ છે, એ સહજ ભાવ છે, એ નિરપેક્ષ ભાવ છે, માટે એને પરમ પારિણામિક ભાવ કહ્યો છે. હવે આવો જે પરમ પારિણામિક ભાવ જે છે એની અંદરમાં શું છે તો કે એની અંદરમાં ક્રિયા નથી. હવે ક્રિયા નથી એટલે પછી કોની ક્રિયા, કેવી ક્રિયા, કઈ ક્રિયા, એની ચર્ચા જ ઉત્પન્ન થતી નથી. હવે ક્રિયા ક્યાં છે, જેમાં ક્રિયા છે એ ક્રિયાનો એમાં અભાવ છે, એ વાતનો પ્રશ્ન ઉદાહરણ રૂપે તો હોઈ શકે પણ સિદ્ધાંત રૂપે ન હોઈ શકે. નેત્ર છે એ નેત્ર છે એ અકારક અને અવેદક. હવે અકારક અને અવેદક છે, કોનું અકારક અને કોનું અવેદક એ પ્રશ્ન નથી. નેત્ર છે એ સ્વભાવથી અકારક અને અવેદક છે. હવે કોનું અકારક અને અવેદક છે એમ જો ચર્ચા કરવી હોય તો એમ કહેવાય અગ્નિરૂપ વસ્તુનું એ અકારક છે અને અગ્નિરૂપ વસ્તુનું એ અવેદક છે. ખરેખર વાત તો એ છે કે નેત્ર છે એ સ્વભાવથી અકારક ને અવેદક છે, એક વાત. બીજી વાત એ છે પછી હવે અગ્નિરૂપ વસ્તુને કરતું નથી. હવે કેવી રીતે કરતું નથી તો પછી ત્રીજી વાત આવીને ઊભી રહે કે જેમ સંધુકરણ કરનાર પુરુષની માફક અથવા તપેલા અગ્નિના લોખંડની માફક. હવે આ આખી જે ચર્ચા જે છે એ ચર્ચાના સંદર્ભની અંદરમાં નેત્ર નિરપેક્ષ જોવામાં ન આવે અને નેત્રને અગ્નિ સાપેક્ષ જોવામાં આવે એટલે અગ્નિને કરતું નથી એવું નેત્ર છે, તો ખરેખર નેત્રની મર્યાદા અગ્નિ જેટલી રહી જાય છે. કારણ કે એ અગ્નિને કરતું નથી એમ નેત્ર કહેતા એ નેત્રોની ઉપર એની દ્રષ્ટિ જતી નથી. એની દ્રષ્ટિ અગ્નિ ઉપર આવ્યા વિના રહી શકતી નથી.
અગ્નિને કરતું નથી એવું નેત્ર, તો એ અગ્નિને કરતું નથી એવું નેત્ર નથી. અગ્નિથી નિરપેક્ષ, પોતાના સ્વભાવથી નિરપેક્ષ, અકારક અને અવેદક એવું નેત્ર છે. તો જેમ અગ્નિને નેત્રની સાપેક્ષતા નથી, બરાબર, અગ્નિને નેત્રની સાપેક્ષતા નથી, એમ નેત્રને અગ્નિની સાપેક્ષતા નથી. નેત્રને અગ્નિની સાપેક્ષતા હોવારૂપ કે નહીં હોવારૂપ નથી, એમ અગ્નિને નેત્રના હોવારૂપ કે નેત્રના નહીં હોવારૂપ સાપેક્ષતા નથી. જ્યારે એ સાપેક્ષતાની વાત થાય છે ત્યારે ખરેખર જે નિરપેક્ષ ભાવ છે, એટલે કે જે ત્રિકાળ સત ભાવ છે, જે ત્રિકાળ જ્ઞાયક ભાવ છે, જે એક ભાવ છે, એ એક ભાવ રૂપ નથી સમજાતું. અને એ એક ભાવની અંદરમાં શું થાય છે, કાં તો એ શુદ્ધ ઉપાદાન રૂપ સમજાય છે. જીવની અનાદિકાળથી જે સ્થિતિ રહી છે એને જ્ઞાયક ભાવ છે ને હંમેશા રૂપે સમજાણો છે. એ જ્ઞાયક ભાવ એક છે એવું નથી સમજાણું, જ્ઞાયક ભાવ એક રૂપે સમજાણો છે. એટલે એ સ્વાભાવિક નિરપેક્ષ અભેદ છે એવું નથી સમજાણું, એને સાપેક્ષ અભેદ સમજાણું છે. પર્યાય સાપેક્ષ અભેદ કા ગુણ સાપેક્ષ અભેદ, પર્યાય નિરપેક્ષ અભેદ કે ગુણ નિરપેક્ષ અભેદ, એવો નિરપેક્ષ એક ભાવ જે છે એ કદાપી ક્યારે પણ સમજાણો નથી. અને એ સમજાણો નહીં હોવાને કારણે દ્રષ્ટિના વિષયની એ ચર્ચા તો કરે છે, પણ એ દ્રષ્ટિનો વિષય કેવો છે પરમ પારણામિક ભાવ, એ કેવી વસ્તુ છું હું પોતે, હું કેવો છું હું જ્ઞાયક એક ભાવ, એ સમજાતું નથી. હંમેશા એને ક્રિયાની હોવારૂપ સક્રિયપણું કે ક્રિયાની નહીં હોવારૂપ નિષ્ક્રિયપણું એને સમજાય છે. જ્યારે ક્રિયાની હોવારૂપ સક્રિયપણું કે ક્રિયાની નહીં હોવારૂપ નિષ્ક્રિયપણું સમજાય છે, ત્યારે નિરપેક્ષ નિષ્ક્રિય સ્વભાવ જે છે એ સમજાતો નથી. જીવને અનાદિકાળથી જે નિષ્ક્રિયતાની વ્યવસ્થા જે સમજાણી છે ને, એની અંદરમાં આચાર્ય ભગવાને અહીંયા પર્યાયના શુદ્ધ ઉપાદાનની વાત જ્યારે કરી ને, ત્યારે શુદ્ધ ઉપાદાન રૂપ કીધું, અને દ્રવ્યના શુદ્ધ ઉપાદાનની વાત કરી ને ત્યારે શુદ્ધ ઉપાદાન ભૂત કીધું. એક શુદ્ધ ઉપાદાન રૂપ છે અને એક શુદ્ધ ઉપાદાન ભૂત છે. શુદ્ધ ઉપાદાન ભૂત જે છે એનો અર્થ છે અભેદ ભાવ. અને પર્યાયના શુદ્ધ ઉપાદાન રૂપની ચર્ચા એટલે છે કે પર્યાય જ્યારે પોતાને અકારક અને અવેદક જોવે છે ત્યારે પર્યાયનો જે ધર્મ જે છે એ ધર્મ સમાપ્ત નથી થતો, એનો ઉત્પાદ વ્યય ધર્મ જે છે ધર્મ સમાપ્ત નથી થતો, પરંતુ એ પર્યાયની અંદરમાં પર્યાર્થ નથી રહેતો. એ પર્યાયનો હેતુ પર્યાય નથી રહેતો. એ પર્યાયનો હેતુ હું જ્ઞાયક એક ભાવ છું એવો રહે છે. માટે એ પર્યાયની વ્યવસ્થાની અંદરમાં એને શુદ્ધ ઉપાદાન રૂપ કીધું, અને ત્રિકાળ પરમ પારણામિક ભાવની અંદરમાં એને શુદ્ધ ઉપાદાન ભૂત કીધું. ભૂત કહેતા અભેદ, ભૂત કહેતા સ્વાભાવિક અભેદ, ભૂત કહેતા નિરપેક્ષ અભેદ, ભૂત કહેતા જેવો છે તેવો, એનું નામ ભૂત શબ્દનો અર્થ છે. એટલે અહીંયા આ ગાથાના સંદર્ભની અંદરમાં જ્યાં સુધી નિરપેક્ષ નિષ્ક્રિય ભાવ સમજાતો નથી ત્યાં સુધી જ્ઞાયક ભાવ સમજાતો નથી. નિરપેક્ષ જ્ઞાયક ભાવ કહેતા આ વિષયની અંદરમાં એક સત્તાના બે સ્વભાવની વચ્ચે, એક સત્તાના બે સત સ્વભાવની વચ્ચેની ચર્ચામાં જીવની ક્યાં ભૂલ થાય છે એના વિશેની ચર્ચા છે. આ ગાથાની અંદરમાં બે દ્રવ્ય વિશેની, બે દ્રવ્યની નિરપેક્ષતાની, બે દ્રવ્યની સાપેક્ષતાના અભાવની ચર્ચા નથી. આ ગાથાની અંદરમાં એક દ્રવ્યના બે જે સ્વભાવ છે, દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ, અને એ બંને નિરપેક્ષ સત છે. જ્યારે દ્રષ્ટિના વિષયની ચર્ચા કરવી હોય
ત્યારે કોઈ પણ સાપેક્ષ ભાવથી જો નિરપેક્ષ ભાવને બતાવવામાં આવે તો નથી તો દ્રષ્ટિ રહેતી, નથી તો દ્રષ્ટિનો વિષય રહેતો, માત્ર એ પરિણામની અંદરમાં પર રહે છે, બીજું કાંઈ જ નથી રહેતું. જ્યાં સુધી સ્વાભાવિક નિષ્ક્રિય ભાવ જે છે, સ્વાભાવિક અપરિણામી ભાવ જે છે, સ્વાભાવિક પરમ પરિણામિક ભાવ જે છે એને સ્વભાવથી જોવામાં નથી આવતું, ત્યાં સુધી એને ક્રિયાના અભાવરૂપ જોવામાં આવે છે. હવે જ્યાં સુધી ક્રિયાના અભાવરૂપ જોવામાં આવે છે ત્યાં સુધી એ સ્વભાવનું હોવાપણું જે છે, એ સ્વભાવનું નિરપેક્ષ હોવાપણું જે છે, એ સ્વભાવનું નિષ્ક્રિય હોવાપણું જે છે, એ સ્વભાવનું સ્વાભાવિક હોવાપણું જે છે એ સ્વભાવથી સમજાતું નથી. અને જ્યાં સુધી સ્વભાવનું હોવાપણું સ્વભાવથી સમજાતું નથી ત્યાં સુધી ખરેખર એ સ્વભાવની જે પરિપૂર્ણતા જે છે, એ સ્વભાવની કૃત્યતા જે છે, એ સ્વભાવની સંપૂર્ણતા જે છે, એ નિરપેક્ષ સંપૂર્ણતા છે, એ ભાવ લક્ષમાં ન આવતા એ પરમ પારણામિક ભાવ શું છે એ લક્ષમાં આવતો નથી. એ પરમ પારણામિક ભાવ ની અંદરમાં ક્રિયા નથી. હવે ક્રિયા નથી એટલે કઈ ક્રિયા? એ દર્શનની ક્રિયા કે જ્ઞાનની ક્રિયા? જ્ઞાનની ક્રિયા તો નિષેધવામાં નથી આવી. અરે ભાઈ, ક્રિયા નથી તો જ્ઞાનની ક્રિયા ને દર્શનની ક્રિયાનો પ્રશ્ન ક્યાં આવ્યો? એ તો જયારે ક્રિયામાં જાય છે ત્યારે ક્રિયાનો પ્રશ્ન આવે છે. તે ક્રિયાની અંદરમાં કઈ ક્રિયા નિષેધવામાં નથી આવી? જ્ઞાન ક્રિયા નિષેધવામાં નથી આવી અને પરક્રિયા નિષેધવામાં આવી છે. એ વાત તો ક્રિયાની ચર્ચા છે. એ જ્ઞાનની ચર્ચા ક્યાં છે? એ શુદ્ધ જ્ઞાનની ચર્ચા ક્યાં છે? એ પરમ પારણામિક ભાવની ચર્ચા ક્યાં છે? એક નાયક એક ભાવની ચર્ચા ક્યાં છે? એ નિષ્ક્રિય ભાવની ચર્ચા ક્યાં છે? જ્યાં સુધી અક્રિય ભાવની ચર્ચા અક્રિય ભાવથી જોવામાં આવતી નથી ત્યાં સુધી જીવ હંમેશા જે બે ભિન્ન ભિન્ન ભાવો છે એને મેળવીને, એ બંને ભાવોનું એકીકરણ કરીને, બંનેનું એક રૂપ જોઈને એ મેસ ઉત્પન્ન કરે છે. જે મેસની અંદરમાં એને સમજાતું નથી કે ક્યાંથી શું કરી રહ્યો છે, એ કઈ વસ્તુને ક્યાંથી જોઈ રહ્યો છે, એનું વસ્તુ સ્વરૂપ એમને સ્પષ્ટ નહીં હોવાને કારણે એના પ્રયત્ન ગંભીરતાપૂર્વકના પણ હોય, પણ એ પ્રયત્નની અંદરમાં કોઈ દિવસ ગંભીરતા હોતી નથી. ગંભીરતાપૂર્વકના હોય જ્યાં સુધી સ્વભાવને સ્વભાવથી જોવામાં ના આવે ત્યાં સુધી ખરેખર એનું નિરપેક્ષ નિષ્ક્રિયપણું ન સમજાય. અને જ્યાં સુધી એનું નિરપેક્ષ નિષ્ક્રિયપણું ન સમજાય ત્યારે નિષ્ક્રિય શબ્દથી ક્રિયાથી રહિતપણું એવું એને સમજાય. અને ક્રિયાથી રહિતપણું એ નિષ્ક્રિય ની પરિભાષા નથી. બરાબર. એ સહજ નિષ્ક્રિય છે, એ સ્વાભાવિક નિષ્ક્રિય છે, એ સ્વાભાવિક અપરિણામી છે. એટલે અપરિણામી નિષ્ક્રિય એવું જેની અંદરમાં પર્યાયનો ગંધ આવે છે એવો અપરિણામી નથી. જેમાં ક્રિયાની ગંધ આવે છે એ ક્રિયા નથી, એવો નિષ્ક્રિય નથી. એ સહજ નિષ્ક્રિય છે, એ સ્વાભાવિક નિષ્ક્રિય છે, એ સ્વાભાવિક અક્રિય છે. જે સ્વાભાવિક છે એવો જે પરિણામિક ભાવ, એટલે કે જેને ધ્રુવ ભાવનો લાભ છે, જેને ધ્રુવ આત્મ સ્વરૂપનો લાભ છે, જેને ધ્રુવ આત્મ સ્વરૂપનું ત્રિકાળ હોવાપણું છે. લાભ એટલે સામાન્યપણે આપણે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ થાય, કોઈ પણ વસ્તુને ગ્રહણ કરીએ એને લાભ સમજીએ છીએ. એનું નામ લાભ છે નહીં. એની જે હૈયાતી છે એનું નામ લાભ છે. એનું હોવાપણું જે છે એ લાભ છે. હવે ધ્રુવનો પરિણામિક ભાવ શું છે? કે ધ્રુવનું હોવાપણું, આત્માનું હોવાપણું, આત્માનું આત્માથી, આત્મા દ્વારા, આત્મા વડે જે કંઈ પણ છે એ આત્માનું આત્માથી છે. હવે એનું જે હોવાપણું છે એને પર્યાયની સાપેક્ષતા નથી. હવે જે પર્યાયથી નિરપેક્ષ છે એ નિરપેક્ષ ભાવને ક્રિયાથી રહિત કેવો? અને ક્રિયાથી રહિત કે એટલે પણ સાહેબ જ્ઞાન ક્રિયા નિષેધવામાં નથી આવી, પણ એ ક્રિયા વાત કરી તો એ પ્રશ્ન આવ્યો ને. ક્રિયા વાત કરી તો પ્રશ્ન આવ્યો. એ ક્રિયાથી રહિત છે એમ કીધું એટલે તમને એ પ્રશ્ન થયો ને કે જ્ઞાન ક્રિયા નિષેધવામાં નથી આવી. પણ જ્યાં ક્રિયાનો જ પ્રશ્ન નથી
જ્યાં ક્રિયાની જ વાત નથી, ત્યાં કઈ ક્રિયાથી રહિત એ વાત ક્યાં છે? ક્રિયાથી જે રહિત છે ને, એની કઈ ક્રિયાથી રહિત છે? જ્ઞાન ક્રિયાથી કે દર્શન ક્રિયાથી કે ચારિત્ર ક્રિયાથી? એ વાત ક્યાં છે? જેમાં ક્રિયા નથી. બસ વાત તો એ છે કે ક્રિયા નથી. હવે ક્રિયા શું છે? તો એ એક સ્વતંત્ર સત છે. એ સ્વતંત્ર સત અહેતુક છે. એ સતનું હોવાપણું થવા રૂપે છે. એ સતનું હોવાપણું થવા રૂપે છે. હવે થવા રૂપે છે તો છે. એ થવા રૂપે જે એનું હોવાપણું છે પર્યાયનું, એને જ્ઞાયક સાપેક્ષતા નથી. બરાબર. એ નિરપેક્ષ એનું હોવાપણું છે. એ નિરપેક્ષ એનું થવાપણું છે. એ નિરપેક્ષપણે થવાપણામાં એને જ્ઞાયકની અપેક્ષા હોય એવું નથી. અને જો એવું હોય તો એ ચર્ચા પ્રમાણની છે. એ ચર્ચા પરમ પારમાર્થિક ભાવની નથી. એ નવું સાપેક્ષ ઊભું થાય છે, એ ચર્ચા પ્રમાણની છે. અને જ્યાં સુધી પ્રમાણથી, પ્રમાણના પક્ષથી, પર્યાયથી, પર્યાયના પક્ષથી જ્ઞાયક ભાવને જોવામાં આવે છે, ત્યાં સુધી નિરપેક્ષ જ્ઞાયક ભાવ, સ્વાભાવિક જ્ઞાયક ભાવ, સહજ જ્ઞાયક ભાવ, સહજ પરમ પારમાર્થિક ભાવ એ સ્વભાવથી સમજાતો નથી. જ્યાં સુધી એ સ્વભાવથી સમજાતો નથી ત્યાં સુધી ખરેખર એ ભાવની જે અપૂર્વતા જે છે એ અપૂર્વતાનું ભાવ ભાષણ એને થતું નથી. જ્યાં સુધી અપૂર્વતાનો ભાવ ભાસતો નથી ત્યાં સુધી પરમ પારમાર્થિક ભાવ એટલે નિષ્ક્રિય ભાવ, એ સ્વાભાવિક નિષ્ક્રિય ભાવ, એ સહજ નિષ્ક્રિય ભાવ, એ પર્યાયના નહીં હોવા રૂપ નિષ્ક્રિય ભાવ એમ નથી. એ સહજ નિષ્ક્રિય ભાવ છે. એ સ્વાભાવિક નિષ્ક્રિય ભાવ છે. એ સહજ નિષ્ક્રિય ધ્રુવ ભાવ છે. એ સહજ નિષ્ક્રિય ધ્રુવ પરમ પારમાર્થિક ભાવ છે. એવો જે ભાવ જે છે એ ભાવને કોઈ પણ અપેક્ષાથી સમજવાનો પ્રયત્ન કરતા એ ભાવની જે 100% વસ્તુ સ્થિતિ જે છે એ સમજાતી નથી. અને જ્યારે જ્ઞાયક ભાવ 100% નથી સમજાતો ત્યારે એના જ્ઞાનની અંદરમાં જ્ઞાયકનો નિર્ણય અને શ્રદ્ધાની અંદરમાં જ્ઞાયકનું શ્રદ્ધા 100% થતું નથી. અને એની 100% એવું શ્રદ્ધા નહીં થવાથી એ જ્યાંનો ત્યાં રહી જાય છે. એટલે આ માર્ગની અંદરમાં જ્યારે સતની ચર્ચા હોય ત્યારે જો નિરપેક્ષને ઊભું રાખવામાં ન આવે તો એ સતની ચર્ચા રહેતી નથી, એ અસત થઈ જાય છે. અને જ્યારે ઉપયોગ જીવનું લક્ષણ છે એવી ચર્ચા હોય ત્યારે એ વાત જે સંદર્ભમાં છે એ સંદર્ભમાં એને જોવામાં ન આવે તો ગુણ પર્યાયવત દ્રવ્યમ જોવામાં ન આવે તો એની અંદરમાં અનર્થ થયા વિના રહેતો. એટલે ખરેખર આ જે જ્ઞાનનો જે વિષય છે એટલે કે જે જાણવાનો જે વિષય જે છે ગુણ પર્યાયવત દ્રવ્યમ એ વિષય જાણવાનો છે, એ વિષય માનવાનો નથી. અને જાણવાનો વિષય હંમેશા જાણીને ભૂલવાનો હોય છે અને માનવાનો વિષય હંમેશા શ્રદ્ધીને આદર કરવાનો હોય છે. કારણ કે આ જે આદર જે છે ને એ અંતરનો આદર છે. જે અંતરનો આદર જે છે ને એની અંદરમાં ખરેખર કોઈ પણ લાજ શરમ હોતી નથી. જો એ દ્રવ્યના પરમ પારમાર્થિક ભાવની વાત કરવામાં આવે અને પર્યાયની લિહાજ રાખવામાં આવે તો એની અંદરમાં દ્રવ્ય સ્વભાવ સમજાતો નથી. અને જ્યાં સુધી એ દ્રવ્ય સ્વભાવ સમજાય નહીં એટલે એને કેવી રીતે સમજાય કે દ્રવ્ય પર્યાયની ભિન્નતા અને સર્વતા ભિન્નતા સમજાવી જોઈએ. જ્યાં સુધી સર્વતા ભિન્નતા એને ન સમજાય ત્યાં સુધી ખરેખર એનો નિરપેક્ષ ભાવ ન સમજાય. એક ત્રિકાળ સચ છે, એક ક્ષણિક સચ છે. હવે બંનેના સ્વભાવની અંદરમાં જમીન આસમાન છે તો પછી એને કયો અભાવ, કેટલો અભાવ, કઈ રીતનો અભાવ, ક્યાં સાપેક્ષ અભાવ એ પ્રશ્ન રહેતો સ્વભાવમાં જમીન આસમાનનો છે ને. એક ક્ષણિક છે, એક ઉત્પાદવ્ય છે, એક ત્રિકાળ છે, ધ્રુવ છે, એક પર્યાયનો પારિણામિક ભાવ છે, એક દ્રવ્યનો પરમ પારિણામિક ભાવ છે. તો એ ફરક છે ને. જે ફરક છે એ છે થોડો વધારે કેટલો ફરક છે એની અંદરમાં જે દ્રવ્યની નિરપેક્ષતા જે છે, સ્વાભાવિક નિરપેક્ષતા જે છે એ સ્વાભાવિક નિરપેક્ષતાની અંદરમાં એ કોને કરતો નથી એ ચર્ચા જ ઉત્પન્ન થતી નથી.
કારણ કે જે નેત્ર છે એ નેત્ર કોને કરતું નથી, એ નેત્રની ચર્ચામાં એ વાત જ ઉત્પન્ન થતી નથી. તો નેત્ર છે, ભાઈ કોનું નેત્ર, કેવું નેત્ર, કોને જોતું નથી, કોને કરતું નથી, કોને વેદતું નથી, એ જોવાની ક્રિયા, એ કરવાની ક્રિયા, એ વેદવાની ક્રિયા, એની સાથે નેત્રને સંબંધ નથી. એ પરમ પારણામિક ભાવની અંદરમાં ક્રિયા નથી. હવે કઈ ક્રિયા નથી? એ કરવાની ને વેદવાની ક્રિયા નથી, એમને જાણવાની ક્રિયા નથી, એમાં કરવાની ક્રિયા નથી, હવે એમાં વેદવાની ક્રિયા માત્ર નથી. પછી કઈ ક્રિયાનો પ્રશ્ન ક્યાં છે? અને જો ક્રિયાનો પ્રશ્ન નથી તો પછી આ ક્રિયા નિષેધવામાં નથી આવી એનો પ્રશ્ન તો રહેતો જ નથી. એટલે આ વાત જે સ્વાભાવિક વાત જે છે એ સ્વભાવની અંદરમાં સ્વભાવને ઉભો રાખવામાં ના આવે તો એ સ્વભાવ રહેતો નથી. અને એ સ્વભાવને સ્વભાવથી જોવામાં ના આવે તો એને નાયક નિરપેક્ષ ભાવ જે છે એ સમજાતો નથી. કારણ કે જ્યારે નેત્ર છે તેમ જ્ઞાયક છે, બસ એ જ્ઞાયક છે, નેત્ર છે તેમ જ્ઞાયક છે, બસ એ વાત એટલી છે. પછી કોને કરતું નથી અને કોને વેદતું નથી? તો કે અગ્નિને કરતું નથી અને વેદતું નથી. પણ સૌથી પહેલો પ્રશ્ન તો એ છે કે નેત્ર અને અગ્નિ વચ્ચેનો તફાવત શું? પેલા તો એટલું છે કે નેત્ર છે, પછી બીજું છે નેત્ર કરતું નથી અને વેદતું નથી. બરાબર. તો હવે એની સ્વાભાવિક સ્થિતિ છે. હવે તમે કહો પણ કોને કરતું નથી ને વેદતું નથી, તો હવે એવી કોઈ વાત નથી જેના દ્વારા કહી શકાય કે કોને કરતું નથી ને વેદતું નથી. એવી કોઈ વાત નથી કે જેના દ્વારા કહી શકાય કે કોને કરતું નથી. કોને કરતું નથી ને વેદતું નથી એમ તમે જો એનું એક્સપ્લેનેશન કરવા જાઓ, એનો વિસ્તાર કરવા જાઓ, તો જેની અંદરમાં કરવાની અને વેદવાની વાત હોય ને ત્યાંથી તમારે વાત કરવી પડે. હવે સ્વભાવથી કરતું નથી ને વેદતું નથી. બસ વાત અસ્થિની અંદરમાં એટલું છે કે નેત્ર છે, નાસ્તિની અંદરમાં એટલું છે કે કરતું નથી ને વેદતું નથી. બસ એટલી નેત્રની પરિભાષા છે. પણ પછી તમે કહો કોને કરતું નથી, તો કોને કરતું નથી? જેમાં ક્રિયા છે, જેમાં ક્રિયા છે, તો ક્યાં ક્રિયા છે? તો જાઓ પછી અગ્નિની અંદરમાં, જાઓ પછી અગ્નિની અંદર છે ને ભાઈ. એ આખી વ્યવસ્થા એવી છે કે એને અગ્નિને કરતું નથી અને વેદતું નથી. ભાઈ અગ્નિને કરતું નથી અને વેદતું નથી એ ખરેખર નેત્રનો સ્વભાવ નથી, એ નેત્રની વ્યવસ્થા નથી, એ નેત્રનું હોવાપણું નથી, એ નેત્રનો પારિણામિક ભાવ નથી. એ અગ્નિને કરતો નથી અને વેદતો. એ તો અગ્નિની ચર્ચા છે, તે નેત્રની ચર્ચા નથી. જ્ઞાયક ભાવ છે, એ જ્ઞાયક ભાવ છે, બસ જ્ઞાયક ભાવ છે, એ જ્ઞાયક ભાવ છે. એ કરતો નથી ને વેદતો નથી. કરતો નથી અને વેદતો નથી. તો એ ભાવ જે છે એ સહજ ભાવ છે, એ નિષ્ક્રિય ભાવ છે. એ સહજ ભાવ અને નિષ્ક્રિય ભાવ જે છે ને ભાઈ, એને શું થાય? હવે એવું કેવું પડે છે કે આ કારક ને આ વેદક. હવે એવું કેવું એટલે પડે છે કે એ વગર એને એની જે નિષ્ક્રિયતા જે છે ને એ નિષ્ક્રિયતાનું વજન એને સમજાતું નથી. એટલે એને એમ કેવું પડે છે કે આ કારક ને આ વેદક છે. કારણ કે એને આજ દિવસ સુધી જે પરિચય જે છે ને એને કર્તા કર્મનો જ પરિચય છે. હવે કર્તા કર્મના પરિચયની અંદરમાં આ કર્તા ભાવ શું છે? કારણ કે કર્તા કર્મની અંદરમાં આત્મા કરતા ને પરિણામ કરે એટલો પરિચય છે અધ્યાત્મમાં આવીને. બાકી એને જ બહારની તો જે ચર્ચા છે આપણે જવા દઈએ. હવે એ જયારે આત્મા કરતા અને પરિણામ કર્મ એવો કરતા કર્મ સંબંધ જેને સમજાય છે એને અકર્તા ભાવ એ પરિણામના કરતા અને પરિણામના કર્મથી રહિત છે. પરિણામનું કરતા પરિણામ અને પરિણામનું કર્મ પરિણામ, એ એવા પરિણામનો જે કરતા કર્મ ભાવ જે છે એ એનાથી રહિત અકર્તા ભાવ. એટલે હવે એને અકર્તા કહેતા એની નજર કરતાપણામાં જાય છે. એ અકર્તા કહેતા એની નજર સટકારકમાં જાય છે. એ અકર્તા કહેતા એ એક કારકમાં નથી જતી, સટકારકમાં જાય છે. અરે વાહ, બહુ સરસ. અકર્તા કહેતા એની દ્રષ્ટિ સટકારકમાં જાય છે, એક કારકમાં નથી.
ભાઈ તમે કર્તા ઉપર આવો છો તો કર્તા કમ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ ઊભું થઈ જાય છે. હવે એને સમજાતું નથી કે પર્યાયનો કરતા નથી એમ કહેતા પર્યાય સાપેક્ષ ભાવ ઊભો થાય છે. અને પર્યાય સાપેક્ષ ભાવ ઊભો થતા એક નાયકનો સ્વાભાવિક નિરપેક્ષ ભાવ જે છે એ નિરપેક્ષ ભાવ જેમ છે તેમ સમજમાં આવતો નથી. હવે જે સ્વાભાવિક ભાવ જે છે એ સ્વાભાવિક ભાવ સ્વભાવથી છે. એ જો સ્વાભાવિક ભાવ જો સ્વભાવથી ન હોય તો એ સ્વભાવ ના કહેવાય. દ્રવ્ય સ્વભાવ દ્રવ્ય સ્વભાવ છે તો દ્રવ્ય સ્વભાવ સ્વભાવથી છે ને, સ્વભાવથી સ્વભાવ છે. તો એ જે સ્વભાવથી સ્વભાવ છે એ દ્રવ્યથી છે. એ કોઈના હોવાથી કોઈના નહીં હોવાથી છે. સ્વભાવથી સ્વભાવ છે, કોઈના ન હોવાથી ક્યાં છે? હવે એ પર્યાયનું નહીં હોવાપણું એવો દ્રવ્યનો ભાવ એવો દ્રવ્યનું હોવાપણું ક્યાં છે? જ્યાં સુધી સ્વભાવભૂત છે નિર્ણય કરવાનો. હા સ્વભાવભૂત છે એટલું હા. નિર્ણય. એટલે હવે સ્વભાવભૂતની ચર્ચા પણ ભાઈ કંઈક જુદી છે. આખી આવશે આસ્તે આસ્તે આવશે ભાઈ. સ્વભાવભૂતની ચર્ચા પણ એ આખો દ્રવ્યાર્થિક નયના વિષયની અંદરમાં દ્રવ્ય તો આજ રાખવો જોઈએ. દ્રવ્ય વસ્તુ. એની અંદરમાં એટલું છે કે જે નાયક એક ભાવ છે બસ તે હું છું. વાત એટલી છે. પછી હવે દ્રવ્યાર્થિક નયના વિષયની અંદરમાં શુદ્ધ ઉપાદાન ભૂતની ચર્ચા આવશે. એટલે હવે આવશે ક્રમશઃ. પણ એક વાત તો એ છે કે જ્યાં સુધી નિરપેક્ષ નાયક ભાવ નથી સમજાતો ત્યાં સુધી દ્રવ્યાર્થિક નયનો વિષય જે છે એ નથી સમજાતો. એટલે પેલા તો એ બંનેને જેમ છે તેમ, જેવી રીતે છે તેવી રીતે, કાંઈ પણ ફરક કર્યા વિના, કોઈની પણ સાપેક્ષતા વિના, કોઈ પણ અપેક્ષા વિના નિરપેક્ષપણે સ્વાભાવિક સ્થિતિથી એ ભાવને સમજવો અત્યંત આવશ્યક છે. હવે જે સ્વભાવ છે એ સ્વભાવને સ્વભાવથી જોવામાં આવે તો એ નાયક એક ભાવ છે એ સ્વભાવથી નિષ્ક્રિય છે. એની વ્યવસ્થા એટલી છે કે સ્વભાવથી નિષ્ક્રિય છે. એ સ્વભાવથી અપરિણામી છે. એટલે પરિણામ નથી એવો અપરિણામી નથી, ક્રિયા નથી એવો નિષ્ક્રિય. એટલે ક્રિયાના નહીં હોવા રૂપ સાપેક્ષતાથી બરાબર એ નિષ્ક્રિયપણું નથી. એ પોતાના સ્વાભાવિક સ્થિતિ, પોતાના ધ્રુવ લાભને, ધ્રુવ વસ્તુને પ્રાપ્ત છે. ધ્રુવ વસ્તુની હયાતી જે છે એ સ્વાભાવિક હયાતી છે. એ સ્વાભાવિક હયાતીનું નામ પારિણામિકપણું છે. અને ભાઈ પંચાસ્તિકાયની અંદરમાં પણ 54, 55, 56મી ગાથાની અંદરમાં એ પારિણામિકની વ્યાખ્યા આપી છે. તો એની અંદરમાં એ વાત સ્પષ્ટ છે કે એ પોતાની હયાતીનો લાભ, પોતાના હોવાપણાનો લાભ, એનું નામ પારિણામિક છે. હવે એ દ્રવ્યનું હોવાપણું જે છે એ દ્રવ્ય લાભ છે અને પર્યાયનું હોવાપણું છે એ પર્યાય લાભ છે. એ પર્યાયનું હોવાપણું થવારૂપ છે અને દ્રવ્યનું હોવાપણું એક છે. હવે એ એનો લાભ છે, એની હયાતી છે. બસ હવે એ હયાતી છે એ પર્યાયનું થવારૂપ હોવાપણું એ કોના સાપેક્ષ છે? હવે દ્રવ્યનું ત્રિકાળ હોવાપણું એ કોના સાપેક્ષ છે? એને કોઈ પણ સાપેક્ષ ભાવથી એને કહેવાતું નથી. અને જ્યારે સાપેક્ષ ભાવથી એને જોવે છે, કહેવામાં આવ્યું પણ હોય કોઈ જગ્યાએ કોઈ અપેક્ષાએ, તો એ વાત ખોટી છે એમ એને તત્કાળ નિરાકરણ લાવીને, એવું નિદાન લાવીને નિશ્ચય સ્વભાવ ઉપર એને પહોંચી જવું જોઈએ. એટલે કદાચ ક્યાંય કોઈ સાપેક્ષતાથી વાત કરી પણ હોય તો ત્યાં એને ઊભું ન રહેવું જોઈએ. જો ત્યાં એ ઊભો રહે છે તો એને સ્વભાવની જે મહત્તા જે છે, સ્વભાવની મહિમા જે છે એ સાચા અર્થમાં ઉત્પન્ન થતી નથી. અને આ માર્ગની, અંતરંગ માર્ગની બહિરાત્માથી અંતરાત્મા થવાનો આખો જે વ્યવહાર જે છે એ વ્યવહારની સર્વપ્રથમ શરત એ છે કે નાયક ભાવનો મહિમા કેટલો છે. કારણ કે આખી મહિમાની પરંપરાની અંદરમાં જ બાકી બધું પરિણામની અંદરમાં પરિણમન થાય છે. મહિમાથી જ રુચિ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી નાયક ભાવની મહિમા નથી ત્યાં સુધી નાયક ભાવની રુચિ ને નાયક ભાવની અરુચિ છે. એ પર્યાય સાપેક્ષ નાયક ભાવને જે જોવે છે ને એને નાયક ભાવની અરુચિ છે. રાગથી ભિન્ન છું એવી પ્રતીતિ વગર તો સમ્યક દર્શન થાય નહીં. એવું છે ભાઈ. આ માર્ગની અંદરમાં સમ્યક દર્શનના વિધાનો અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સ્થળે
જે પ્રમાણે જે રીતે કહેવામાં આવ્યા છે તે પ્રમાણે તે રીતે તે જગ્યાએ સમજી લેવા જોઈએ. વાત એટલી છે કે જ્યાં પરિણામ જ્ઞાયકમાં નથી, ક્રિયા જ્ઞાયકમાં નથી. હવે એક ક્રિયા જ્ઞાયકની અંદરમાં નથી તો એ જ્ઞાન ક્રિયા કે શ્રદ્ધાની ક્રિયા, દર્શન ઉપયોગની ક્રિયા કે જ્ઞાન ઉપયોગની ક્રિયા કે રાગની ક્રિયા, એ બધી વાત ક્રિયાના સંદર્ભની અંદરમાં છે. એ કોઈ પણ વાત પરમ પારણામિક ભાવના સંદર્ભમાં નથી. એટલે જે પરમ પારણામિક ભાવના સંદર્ભમાં જે વાત છે એને સ્વાભાવિક સ્થિતિની અંદરમાં જો એ વાતને સમજવામાં ન આવે તો એ પરિણામનો કરતા નથી એવો જે શબ્દ પ્રયોગ છે એનો હેતુ જે છે, એટલે કે એ શબ્દનો જે શબ્દાર્થ જે છે એ ભાવનો જે ભાવાર્થ જે છે એ ભાવાર્થ સમજાતો નથી. ખરેખર એનો જે ભાવ જે છે એ પરમ પારણામિક ભાવની જે અપૂર્વતા જે છે, એ પરમ પારણામિક ભાવની ગહનતા જે છે, એ પરમ પારણામિક ભાવનું જે ગૂઢપણું જે છે એ ગૂઢપણું અભેદ ભાવે એ સમજાતું નથી. અને જ્યાં સુધી એ રીતે પરમ પારણામિક ભાવ સમજાતો નથી ત્યાં સુધી આજને દિવસે મુમુક્ષુઓની જો મૂંઝવણ હોય તો આ જગ્યા મૂંઝવણ છે. જે મૂંઝવણને કારણે જેમ સિમંદર પરમાત્માની ઉપસ્થિતિની અંદરમાં આચાર્યોની, ઉપાધ્યાયોની અને સાધુઓની હારમાળા હોય છે અને એ હારમાળો ટોળાને ટોળાના રૂપમાં હોય છે. એકાદ, બે, ચાર, પાંચ, 10 ના રૂપમાં નથી. એવી રીતે આ કાળની અંદરમાં જ્ઞાયક ભાવની ચર્ચા, પરમ પારણામિક ભાવના વસ્તુ સ્વભાવની ચર્ચા ગુરુદેવ શ્રીના શ્રી મુખેથી જે રીતે પ્રસારિત થઈ છે, પ્રચલિત થઈ છે, પ્રતિપાદનમાં આવી છે, તો એની અંદરમાં કમસે કમ જ્ઞાનીઓના ટોળા તો હો, અને જ્ઞાનીઓના ટોળા હોવા ખૂબ સ્વાભાવિક છે. જો આ વાતને આ રીતે, એટલે કે સ્વભાવને સ્વભાવથી જોવામાં આવે તો સ્વભાવને સ્વભાવથી જોવામાં નથી આવતો. જ્યાં ક્રિયા સ્વભાવની અંદરમાં નથી તો પછી હવે કઈ ક્રિયા નથી, કારણ કે એને નેત્ર અને અગ્નિને જેટલો ડિફરન્સ દેખાય છે ને ભાઈ, નેત્ર અને અગ્નિ વચ્ચેનો એને કેટલો ફરક દેખાય છે. હવે એના માટે એને કેટલો વિચાર કરવો પડે છે. એવી રીતે જો એને દ્રવ્ય અને પરિણામનો ફરક ન દેખાય તો એ શ્રદ્ધાની અંદરમાં આવીને ઉભો રહી શકતો નથી. એ જ્ઞાયક શ્રદ્ધાની અંદરમાં શ્રદ્ધેય હું છું એ ભાવનું જે વજન જે છે, એટલે સર્વતા ભિન્નતા. હવે નેત્ર અને અગ્નિ સાથે કેટલી ભિન્નતા છે? સર્વતા ભિન્નતા છે. સર્વતા ભિન્નતા, એ સર્વતા ભિન્નતા એ કેટલી સહજતાથી લે છે. હવે આ દ્રષ્ટિના વિષયની અંદરમાં પર્યાયથી ભિન્નતાની સહજતા અને આ રીતે ન સમજાય એટલે પાછું એવું ન થાય કે પર્યાય અલોકાકાશમાં છે. એટલે આ વાત તો હવે સ્થિતિ એવી છે ને કે આમ કયો તો લોકો આમ જાય છે ને આમ કયો તો લોકો આમ જાય છે. હવે એટલી અસમંજસ વાળી જીવોની સ્થિતિ છે એટલે એની અંદરમાં વસ્તુ સ્થિતિ જે છે ને એને કઈ ફરક નથી પડતો. જે વાત દ્રષ્ટિના વિષયના સંદર્ભની અંદરમાં કહેવામાં આવે છે ત્યાં હંમેશા એક ઘા અને બે કટકા હોય છે. એમાં કથનચિત વાળી વાત ઊભી રહેતી નથી. જો કથનચિત વાળી વાત ઊભી રાખવામાં આવે છે તો એક ઘા ને બે કટકા થતા નથી, અને જેને એક ઘા ને બે કટકા થતા નથી એ પક્ષની અંદરમાં ઊભો રહે છે. ચાહે નિશ્ચયનો પક્ષ હોય, ચાહે વ્યવહારનો પક્ષ હોય, ચાહે પ્રમાણનો પક્ષ હોય. અને ખરેખર તો એને નિશ્ચય, વ્યવહાર, પ્રમાણનો કોઈ પક્ષ નથી હોતો, માત્ર વ્યવહારાભાસ ઊભો રહે છે. અને એની અંદરમાં એને એવું લાગે છે કે તત્વના ક્ષેત્રની અંદરમાં આપણી ઘણી પ્રગતિ થઈ છે. અને નિરપેક્ષ ભાવે જે જ્ઞાયક એક ભાવ છે એને નિરપેક્ષ ભાવે સમજવો જોઈએ.
એને કોઈ ભાવથી એ ભાવને સમજવા જતા એ પાંગળો પડે છે. જ્યારે એ પાંગળો પડે છે ત્યારે એની જે સબળતા જે છે, એટલે કે એનું જે સબળતા એટલે સ્વાભાવિક બળ જે છે, સ્વાભાવિક વ્યવસ્થા જે છે, એ સ્વાભાવિક વ્યવસ્થા એના જ્ઞાન શ્રદ્ધાની અંદરમાં આવતી નથી. જ્યારે એ જ્ઞાન શ્રદ્ધાની અંદરમાં સ્વાભાવિક, કારણ કે એ જ્ઞાન કહેતા એ કથનચિતનો એને રોગ પડી ગયો છે. એ જ્ઞાન કહેતા પણ એકાંત એવું એના જ્ઞાનની અંદરમાં આવતું નથી. કારણ કે આ જીવની અનાદિકાળથી આ સ્થિતિ રહી છે. એ જ્ઞાન કહેતા કથનચિત, જ્ઞાન કહેતા કથનચિત, જ્ઞાનનો પણ કોઈ વિષય નથી એવું જ્ઞાનનું સ્વરૂપ છે કે નહીં? એ જ્ઞાન નિર્વિષય છે એવું જ્ઞાનનું સ્વરૂપ છે કે નહીં? અમે તો જ્ઞાનનું વિષય રૂપ સમજ્યું પ્રભુ. એ જ્ઞાન અભેદ ગ્રાહ્ય છે એવું જ્ઞાનનું સ્વરૂપ છે કે નહીં? અને જો એવી વ્યવસ્થા છે તો પછી જ્યાં દ્રવ્ય સ્વભાવની વાત થાય છે ત્યાં તો પર્યાય સ્વભાવને યાદ શા માટે કરે છે? શા માટે યાદ કરે છે? દુશ્મનને યાદ શા માટે કરે છે? ભાઈ, એનો પ્રેમ તને અનાદિકાળથી રહ્યો છે, એટલે તો આ દ્રષ્ટિ થઈ છે, એટલે તો આ સ્થિતિ થઈ છે. એક વખત ભલે નિશ્ચયનો પક્ષ થઈ જતો, ભલે થઈ જતો, પણ એક વખત પર્યાયથી રહિત વિનાયક એક ભાવ તે હું છું, સર્વથા રહિત. અરે વાહ, સર્વથા રહિત. સર્વથા રહી, અગ્નિ અને નેત્રની જેમ રહી. એમ ભાઈ એક વખત તું એને છું. એવું જો તને જ્ઞાયક એક ભાવ સમજાશે તો શું થશે? નિશ્ચયાભાસ નહીં થાય, નિશ્ચયનો અભ્યાસ થશે. ડર રાખવાની જરૂરત નથી. અને ડર રાખીને ફાયદો પણ શું છે? વ્યવહારાભાસની અંદર મને આજ દિવસ સુધી શું કાઢી લીધું છે? શું કાઢ્યું છે? તો હવે એક વાર નિશ્ચયાભાસની અંદરમાં શું છે એ જોઈ તો લે. એની મસ્તી શું છે એક વાર જોઈ તો લે. ભાઈ આજ દિવસ સુધીનું તારણ બેલેન્સ શીટની અંદરમાં સર્વેમાં કંઈક એકાદ પૈસો પ્રોફિટ આવ્યો હોય તો ભલે એને ઊભું રાખીએ. હવે સરવાળો જ માઇનસમાં ગયો છે તો પછી એક વખત નિશ્ચયાભાસની અંદરમાં જોઈ તો લે ભાઈ. જેને એટલો સ્વીકાર છે કે ગુરુદેવ છે, કુનકુનાચાર્ય દેવ છે, જીનવાણી છે, દેવ દર્શન છે, એને નિશ્ચયાભાસ થઈ શકે નહીં. એને નિશ્ચયનો અભ્યાસ જ થાય, નિશ્ચયાભાસ ન થાય. પણ એ જો નિશ્ચયની અંદરમાં આવીને ઉભો રહે તો એને એ નિશ્ચયની વાત એને પોસાવી જોઈએ. એને નિશ્ચયની વાત જો ન પોસાય, ક્રિયાની અંદરમાં આમ તો છે ને, એ ક્રિયાની અંદરમાં આમ તો છે ને, એ જ્ઞાન ક્રિયા તો છે ને ભાઈ. તારા માટે અનાદિકાળથી જ્ઞાન ક્રિયા રહી છે, અજ્ઞાની ના જ્ઞાન ક્રિયા રહી છે. ભાઈ શેની લાળ પડે છે તને? એ વાત શેની લાળ પડે છે? કારણ કે આ માર્ગની અંદરમાં વાણિયાપણું તો ચાલતું જ નથી. અને મુમુક્ષુઓ બધા વાણિયા છે, અને વાણિયાગીરી અહીંયા પણ કર્યા કરે છે. વેપારમાં તો કરે, પણ અધ્યાત્મના ક્ષેત્રની અંદરમાં પણ વાણિયાગીરી કરે છે. ભાઈ હવે તો ક્ષત્રિય થા. ક્ષત્રિયનું કામ જ હોય એક ઘાને બે ઘાને. ગુરુદેવ કહેતા આ માર્ગ ક્ષત્રિયનો છે. અને ક્ષત્રિય શું કરે? એ તો કોઈ પણ પરિસ્થિતિની અંદરમાં તલવાર કાઢે અને બે કટ્ટા કરે. એનું નામ ક્ષત્રિય. તો ભાઈ હવે તો તું ક્ષત્રિય થા. હું નાયક એક ભાવ છું તો તું ક્ષત્રિય થા. જે સ્વભાવથી જેમાં ક્રિયા નથી. હવે સ્વભાવથી જેમાં ક્રિયા નથી એમાં કઈ ક્રિયા નથી? એમ જો તમારે સાંભળવું પણ હોય તો એમ કે છે કે ભાઈ પરિણામની ક્રિયા નથી. ખરેખર તો એ છે કે જ્ઞાયક ભાવ છે એ સ્વભાવથી અકારકને આવેદક છે. એ સ્વભાવથી અકારકને આવેદક છે. ક્રિયા નથી. કઈ ક્રિયા નથી? પર્યાયની ક્રિયા નથી. પર્યાયની ક્રિયા નથી. કેવી રીતે પર્યાયની ક્રિયા નથી? તો કે સંધુકણ કરનાર પુરુષની માફક. કેના માફકે ક્રિયા નથી? તો કે પર્યાય પર્યાયનો કરતા છે એવા માફકે ક્રિયા નથી. પર્યાયનો કરતા છે એ માફકે ક્રિયા નથી. ભાઈ એમાં તો અગ્નિ અને સંધુકણ, અગ્નિ અને તપેલા લોખંડ એમ છે. અને અહીંયા તો પર્યાયની અંદરમાં જે ક્રિયા છે પર્યાય પર્યાયની ક્રિયાનો કારક છે. પર્યાય પર્યાયનો કરતા છે. પર્યાય પર્યાયના કારણે છે. બરાબર. એ પર્યાય પર્યાયનો કરતા છે એ માફકે. બરાબર.
પર્યાયનું કારણ પર્યાય છે, એ રીતે પણ નહીં. પર્યાયનું વેદન પર્યાયને છે, એ માફક એ પણ પરિણામની ક્રિયા, પરિણામ માત્રની ક્રિયા, એટલે કે પરિણામ માત્ર જ્ઞાયક ભાવની અંદરમાં નથી. આ જ્ઞાયક ભાવ કેવો છે? હાજી પ્રભુ. તો કે સર્વ વિશુદ્ધ, સર્વ વિશુદ્ધ પારિણામિક. એ સર્વ વિશુદ્ધ પારિણામિક જ્ઞાયક ભાવ છે. બરાબર. સર્વ વિશુદ્ધ, પરિણામિક. જો અહીંયા ખાલી પારિણામિક ન કીધું, બરાબર. સર્વ વિશુદ્ધ પારિણામિક કીધું, બરાબર. આગળ પરમ પારિણામિક કીધું, બરાબર. પરમ ભાવ કીધો. બરાબર. એટલે બાકીના જે પારિણામિક જે છે એનાથી એને જુદો પાડ્યો. બરાબર. સર્વ વિશુદ્ધ કહેતા ત્રિકાળ વિશુદ્ધ, ત્રિકાળ શુદ્ધ, બરાબર. સ્વભાવે શુદ્ધ. બરાબર. એ સર્વ વિશુદ્ધ પારિણામિક જે છે, સરસ. સ્વાભાવિક જ્ઞાયક ભાવ છે, સ્વાભાવિક શુદ્ધ જ્ઞાયક ભાવ જે છે એ પારિણામિક ભાવ છે. એ કેવો છે? તો કે હવે એની જો ચર્ચા કરવી હોય ને તો અહીંયા તો વાક્ય આખું એવી રીતે છે કે સર્વ વિશુદ્ધ પારિણામિક પરમ ભાવ ગ્રાહક શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધ દ્રવ્યાર્થિક નયે જીવ કર્તૃત્વ ભોક્તૃત્વથી તથા બંધ મોક્ષના કારણને પરિણામથી શૂન્ય છે. હવે એ સર્વ વિશુદ્ધ પારિણામિક પરિણામથી શૂન્ય છે. શું કીધું? સર્વ વિશુદ્ધ પારિણામિક પરિણામ. પરિણામથી શૂન્ય છે. બસ વાત તો એટલી છે. બરાબર. કયા પરિણામથી એ વાત નથી, શૂન્ય છે. એ સ્વાભાવિક છે. એ સર્વ વિશુદ્ધ પરિણામિક છે ને, એ ત્રિકાળ વિશુદ્ધ પરિણામિક છે ને, એ સદા વિશુદ્ધ પરિણામિક છે ને. તો એ કેવી રીતે છે? કોનાથી છે? કોના દ્વારા છે? કોની સાપેક્ષતાથી છે? અરે ભાઈ, કોની સાપેક્ષતાથી તો એ સર્વ વિશુદ્ધ નહીં રહે. સર્વ વિશુદ્ધ છે, સર્વદા વિશુદ્ધ છે, સર્વથા વિશુદ્ધ છે. જે સર્વથા વિશુદ્ધ છે એ સ્વાભાવિક વિશુદ્ધ છે, એ સ્વાભાવિક શુદ્ધ છે. હવે જે સર્વ વિશુદ્ધ છે એને કોઈ અપેક્ષાથી વિશુદ્ધતા, એ પર્યાયના હોવારૂપ કે પર્યાયના નહીં હોવારૂપ એ છે ક્યાં ભાઈ? સર્વ વિશુદ્ધ પરિણામથી શૂન્ય છે. આખી જે વ્યવસ્થા જે છે ભાઈ, એને જો પારિણામિક ભાવને એટલે કે પરમ પારિણામિક ભાવને પરમ પારિણામિક ભાવથી જુએ બરાબર. તો એને ભાઈ છે ને એ જે ક્રિયાને જે નિષેધવામાં આવી છે, હાજી. કારણ કે ભાઈ હવે એને જે પ્રશ્ન જે છે ને કે જ્ઞાન ક્રિયા શા માટે નિષેધવામાં નથી આવી? બરાબર. પણ પ્રશ્ન તો એ છે કે દ્રષ્ટિના વિષયની અંદરમાં ક્રિયા નિષેધવામાં આવી છે. વારે વાહ. દ્રષ્ટિના વિષયની જ્યાં અંદર ક્રિયા જ્યાં નિષેધવામાં આવી છે તો પછી એ દ્રષ્ટિનો જે વિષય જે છે એને એ પોતાના નિરપેક્ષ સ્વભાવથી જોવે. કારણ કે ત્રિકાળ સત છે, નિરપેક્ષ ત્રિકાળ સત છે. સત એને કહેવાય કે જે સત નિરપેક્ષ હોય, સત એને કહેવાય કે જે સત અહેતુક હોય, સત એને કહેવાય કે જે સત સ્વાભાવિક હોય. તો હવે એ પર્યાય સાપેક્ષ સત, પર્યાય સાપેક્ષ ત્રિકાળ સત, એ સત ક્યાં ગયું? એવી સતની વ્યવસ્થા નથી ભાઈ. એ પર્યાય સાપેક્ષ ત્રિકાળ સતની ચર્ચા એ સત્તાની વાત કરવા માટે તો છે. ઈ શું કીધું? સત્તાની વાત કરવા માટે છે. એટલે ઈ જે પ્રમાણનું જે દ્રવ્ય જે છે એની ચર્ચા કરવા માટે એ વાત તો છે, પણ દ્રષ્ટિના વિષયની ચર્ચા કરવા માટે, દ્રષ્ટિનો વિષય જ્ઞાયક ભાવ કેવો છે એ ચર્ચા કરવા માટે એ વિષયની બિલકુલ ચર્ચા નથી. વારે વાહ. અને જ્યાં સુધી એ ભાવને નિરપેક્ષ ભાવથી સમજવામાં ના આવે ત્યાં સુધી ખરેખર એની જે અપૂર્વતા જે છે, એની સંપૂર્ણતા જે છે, કારણ કે શું ભાઈ પર્યાય સાપેક્ષ, ભાઈ પર્યાય સાપેક્ષ જ્યારે જોવે છે ત્યારે જ્ઞાયક ભાવ એના જ્ઞાનની અંદરમાં અપૂર્ણ થઈ ગયો. અગ્નિ નથી રહિત નેત્ર, એટલે નેત્રને અગ્નિના નહીં હોવાપણાની અપેક્ષા છે. નેત્રને અગ્નિના નહીં હોવાપણાની અપેક્ષા છે. એવું નેત્ર છે, એવો જ્ઞાયક છે કે જેની અંદરમાં પર્યાયનું નહીં હોવાપણું છે. સ્પષ્ટ છે. એકદમ સ્પષ્ટ. હવે પર્યાયનું નહીં હોવાપણું એવો જ્ઞાયક, એવો ક્યાં નાયક છે પ્રભુ? એ જ્ઞાયક નહીં રહે. નાયક નહીં રહ્યો. જ્ઞાયક નહીં રહે. ઓહ. જ્ઞાયક ને જ્ઞાયક થી જો ને ભાઈ, હાજી પ્રભુ.
વિનાયકને સ્વભાવથી જો ને બરાબર. જેમાં ક્રિયા જ નથી એવા સ્વભાવથી જો ને. એની વ્યવસ્થા એ છે ને ભાઈ. બરાબર. એ છે ને એ અકારક અને અવેદક શબ્દ જે છે ને ભાઈ એ ખરેખર અકારક ક છે ને પાછળ ક લાગે છે અવેદક એ જે ક જે છે ને એ ક્રિયા સૂચક છે એ ક્રિયાને કરનારો નથી બરાબર. એ ક્રિયા એની અંદરમાં નથી તો પછી ક્રિયા અને ક્રિયાનું કારણ ઉપાદાન કારણ કે નિમિત્ત કારણ ક્યાં એ બધી લાંબી વાત છે. ભાઈ વાત જ નથી વિનાયકમાં ક્રિયા નથી પરમ પારણામિક ભાવમાં ક્રિયા નથી ધ્રુવમાં ક્રિયા નથી ભગવાન આત્મામાં ક્રિયા નથી એ ક્રિયા નથી એનું નામ નિષ્ક્રિય છે એ સ્વાભાવિક ક્રિયા નથી પોતાના સ્વભાવથી અક્રિય છે પોતાના સ્વભાવથી નિષ્ક્રિય છે ક્રિયા નથી એમાં આશ્ચર્ય શું કરે છે? કારણ કે શું છે ભાઈ બે સતની વચ્ચે તમે કાંઈ પણ સંબંધ જોડો તો એનું જે હોવાપણું જે છે ને એની અંદરમાં નિરાધાર. એનું જે નિરાલંબનપણું જે છે એનું જે નિરાધારપણું જે છે સુંદર. નિરાધાર. નિરાધારપણું બહુ સુંદર. પર્યાયને દ્રવ્યનો આધાર નથી દ્રવ્યને પર્યાયનો આધાર નથી એવું જે નિરાધારપણું જે છે એવું જે નિરાલંબનપણું જે છે એ જેમ છે તેમ સમજણમાં આવતું નથી એની અંદરમાં પછી આલંબનનો ભાવ જ સમજણમાં આવે છે હવે જ્યાં સુધી આલંબનનો ભાવ સમજણમાં આવે છે ત્યાં સુધી વ્યવહાર ઉભો રહે છે આલંબન હંમેશા વ્યવહારની અંદરમાં હોય હવે તમને એ આલંબન સમજાય કે પર્યાયથી રહિત જ્ઞાયક એ વસ્તુની જે નિરાલંબનતા જે છે એની વસ્તુની જે નિરાધારતા જે છે એ વસ્તુની નિરપેક્ષતા જે છે એ નિરપેક્ષતા જેમ છે તેમ રહેતી નથી જેમ છે તેમ રહે. અને જેમ છે તેમ ન રહે તો એ પરિણામની અંદરમાં એ અકારક અને અવેદક જેવું ત્રિકાળી છે બરાબર. એવું પરિણામની અંદરમાં ભાવ જ ઉત્પન્ન ન થાય રાઈટ. કારણ કે પરિણામની અંદરમાં તો કારણ છે પરિણામની અંદરમાં વેદન છે હવે જે પરિણામની અંદરમાં કારક અને વેદનપણું છે એ પરિણામ અકારક અને અવેદન કહે જે પરિણામની અંદરમાં સટકારક છે બહુ સુંદર. કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન ને અધિકરણ છે જે પરિણામની અંદરમાં બરાબર. એ પરિણામ પોતાને અકારક અને અવેદકપણે ક્યારેય જોઈ શકે એ પરિણામ પોતાને ક્યારેય અવેદક અને અવકારપણે જોઈ શકે. જ્યાં સુધી એ પરિણામની અપેક્ષાથી અપરિણામીને જોવે અને પરિણામના સદભાવ રૂપ કે પરિણામના અભાવ રૂપ ત્યાં સુધી એને નિરપેક્ષ અભેદ ભાવ જે છે એ સમજાતું જ નથી બહુ સુંદર. ફરીથી પ્રભુ એકદમ સુંદર. કારણ કે એક ત્યાં સુધી એમને મને સાપેક્ષતા વિના નિરપેક્ષતાનો પૂરો ખ્યાલ એકદમ આવે ને સીધું નિરપેક્ષ વાત આવે તો એ અધરથી વાત થઈ જાય એવું થાય સાપેક્ષતા વગર એનો પૂરો ખ્યાલ ના આવે એવું નથી. સાપેક્ષતાથી જ પૂરો ખ્યાલ નથી આવતો એમ જાણ ને પ્રભુ. ઠીક છે જ્યાં ભાઈ સાપેક્ષતાની ચર્ચાઓ જ્યાં છે ત્યાં ક્યાં નથી જ્યાં જ્યાં સાપેક્ષતાઓની ચર્ચા છે તો ચર્ચા છે અને સાપેક્ષતાથી એણે ઘણું બધું સમજ્યું છે આજે એ સમજીને એનો નિવાળો શું આવ્યો છે એ ક્યાં આવીને ઊભો છે એટલે સાપેક્ષતા દ્રવ્ય પર્યાય રૂપ વસ્તુ નથી એમ નથી એ દ્રવ્ય પર્યાય રૂપ વસ્તુ જ્યારે એક આત્માની વાત એક જીવની વાત એક જ્ઞાયક ભાવની વાત દ્રવ્ય પર્યાય ગુણ પર્યાય દ્રવ્યમની જે વાત થાય છે એ સાપેક્ષ ભાવ છે કોણે જ ના પાડે છે પણ એણે હંમેશા એણે સાપેક્ષતાથી જ નિરપેક્ષને સમજ્યો છે એટલે એ નિરપેક્ષતાનું વજન જેટલું આવવું જોઈએ તેટલું આવતું નથી અને વજન એટલું નહીં આવવાને કારણે એ પરિણામની અંદરમાં અનુભૂતિ એટલે કે સંવેદન સ્વરૂપ પ્રચુર સ્વસંવેદન પ્રચુર સંવેદન સ્વરૂપ સ્વસંવેદન એવા ભાવનો જન્મ થતો નથી વાત એ છે એટલી છે અને એ વાતને લક્ષમાં રાખીને આ ચર્ચા છે કારણ કે જ્યાં સુધી જ્ઞાયક ભાવને જ્ઞાયક ભાવથી ના જોવાય અને ભાઈ આજે આ ચર્ચા આપણે શું કામ કરવી પડે છે બરાબર. તમામ કે આજે મુમુક્ષુઓની એટલી પાત્રતા અને યોગ્યતા તો છે કે જેની અંદરમાં ગુણ પર્યાયવત દ્રવ્યમની જે ચર્ચા કરી છે એવો એ પદાર્થ છે એવું એણે સમજી લીધું છે બરાબર. હવે એવા સમજણ પછી
પણ એ અટકે છે ને. શું કામ અટકે છે? શા માટે અટકે છે? બરાબર એ વાત તો એને સમજવી જોઈએ. બરાબર. અને એટલી વાત જો એ ન સમજે તો એ વાતની જે સ્વભાવની જે અપૂર્વતા જે છે એ અપૂર્વતાનું વજન જ નથી આવતું. એટલે કે પર્યાયની અંદરમાં પર્યાયને ઉભા રહેવાની જગ્યા ન રહે એટલો પર્યાયનો પર્યાયમાં નિષેધ ન થાય પર્યાયનો પર્યાયમાં નિષેધ ન એટલી થાય. અગર કારણ કે એટલી જ્ઞાયકની અસ્થિને સ્વીકારે તો પર્યાયમાં પર્યાયનો નિષેધ જોવે. હવે એટલી જ્ઞાયકની અસ્થિ ન સ્વીકારે અને એ પર્યાયમાં પર્યાયનો નિષેધ જોઈ લે એવું બનતું નથી. અને એવું બનતું નથી એટલે એ અનુભવની પેલાની ભૂમિકા અનુમાન જ્ઞાનની પેલાની ભૂમિકા ભાવવાસન, એ ભાવવાસનની એની પેલાની ભૂમિકા સ્વરૂપ તરફનું વલણ, એ વલણ પેલાની ભૂમિકા રૂચિ અનુયાયી વીર્ય, એ સ્થિતિ જ ઉત્પન્ન નથી થતી. એને સમજાતું નથી કે આ સ્થિતિ શા માટે નથી થતી. એ સાપેક્ષતા પૂરેપૂરી સમજાઈ જાય એ તો નિરપેક્ષતા ઉપર વજન જાય જ. અત્યાર સુધી તો એવું નથી થયું. તમને એકાંતમાં કોઈ જે વિષયની ચર્ચા જે છે 320મી ગાથાના સંદર્ભની અંદરમાં એ વિષયની ચર્ચા એ વિષયના સંદર્ભની અંદરમાં જ આપણે મર્યાદિત રાખીએ તો એની અંદરમાં આચાર્ય ભગવાનને અહીંયા જે કહેવું છે, આચાર્ય ભગવાનને આપણને જે બતાવવું છે, કારણ કે આ ગાથા આચાર્ય ભગવાને પર્યાય આવરણ છે ત્યાંથી આ ગાથાને પૂરી કરી છે. હવે એ વાત એને સમજવી પડશે ભાઈ. આની અંદરમાં કોઈ પક્ષવાળી વાત નથી, આની અંદરમાં કોઈ વાતને ઊભી રાખવી છે એવું નથી. સ્વાભાવિક સ્વભાવ જેવો છે તેવી સમજવાની વાત છે. અને એ સમજીને એ પર્યાયની અંદરમાં જ્ઞાયક સાપેક્ષ અને એ પર્યાયની અંદરમાં નવું ક્ષણિક સાપેક્ષ જે ઊભું થાય છે એ તો એનો હેતુ છે. સમ્યક દર્શન તો એ ચર્ચાનો હેતુ છે. સમ્યક દર્શન એનાથી સમ્યક દર્શનની ઉપલબ્ધિ થાય છે ભાઈ. પણ એ હેતુને લક્ષ્યમાં રાખીને એ હેતુથી જો જ્ઞાયક ભાવને સમજે તો આજ દિવસ સુધી એને સમજાણું નથી અને અનંત કાળ સુધી એને સમજાશે નહીં. સુંદર પ્રભુ. આ વાત આટલી છે બસ. આટલી વાત આટલેથી સમજે. કોઈ પણ વાતનું મિશ્રણ કરીને આ વાતને સમજવામાં ના આવે. અને જીવ જ્યારે જ્યારે મિશ્રણ કરે છે ત્યારે એની હાલત જે છે ને એ બે હાલત થઈ જાય છે. હવે એની હાલત જ્યારે બે હાલત થઈ જાય છે ત્યારે એની આખી જે આત્મ સ્વભાવના અવલોકનની પરિસ્થિતિ જેવી અંતરંગ પરિણામની અંદરમાં હોવી જોઈએ એવી થઈ શકતી નથી. હવે એવી થઈ શકતી નથી એટલે એનું જે ભાઈ સમ્યક દર્શન તો ફળ છે. સમ્યક દર્શન તો ફળ છે. હવે પણ એ ફળ ઉત્પન્ન કેવી રીતે થાય? હવે નિરપેક્ષ ભાવે એ વસ્તુને ન સમજે ફળનો